નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન. આયોનિક સંતુલનની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે pH વિશે વાતચીત કરી હતી અને સ્ટ્રોંગ એસિડ માટે pH ની કેલ્ક્યુલેશન આપણે કરી હતી. Kw ની વેલ્યુ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને ખબર હોય જો કે 10 ની -14 ઘાત 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીમાં H+ અને OH- આયનની સાંદ્રતા 10 ની -7 ઘાત. એક બીજી બાબતની આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ જો H+ ની સાંદ્રતા ગ્રેટર ધેન 10 ની -7 ઘાત હોય તો એ એસિડ લાક્ષણિકતા ધરાવતો હોય અને OH- ની સાંદ્રતા અથવા તો H+ ની સાંદ્રતા લેસ ધેન 10 ની -7 ઘાત હોય તો એ બેઝિક લાક્ષણિકતા ધરાવતો હોય. એની ઉપરથી આપણે pH બાબતે વાત કરી હતી કે pH greater than 7 તો બેઝિક દ્રાવણ હોય, pH less than 7 તો એસિડિક દ્રાવણ હોય અને pH equal to 7 તો તટસ્થ દ્રાવણ. પણ ક્યારે આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વાત છે. જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે એમ Kw ની વેલ્યુમાં Kw ની કિંમતમાં વધારો થાય. એટલે એવું આપણે લાસ્ટ પીરિયડની અંદર આપણે જોયું. હવે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ કેટલી છે તો કે 10 ની -14 ઘાત. તો આના આધારે આપણને ખ્યાલ છે કે pH અને pOH કેટલા થશે 14. pH POH 14. તાપમાનમાં વધારો કરવામાં આવે 862 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવામાં આવે તો Kw ની કિંમતમાં વધારો થાય એટલે Kw ઇન્ક્રીઝ થાય અને 10 ની -13 ઘાત. Kw કેટલી આવશે 10 ની -13 ઘાત. તો આ સમયે pH વત્તા pOH આનો સરવાળો કેટલો આવશે તો કે 13. હજી તાપમાનની અંદર વધારો કરવામાં આવે 62 ડિગ્રી સેલ્સિયસ કરતા એટલે તાપમાનમાં વધારો કરવામાં આવે તો ત્યારનું આપણે લેવામાં આવે કે તાપમાનનો વધારો કરવામાં આવે કે તાપમાન નથી લખતા પણ માની લો કે Kw ની કિંમત ત્યારે છે 10 ની -12 ઘાત. કેટલી છે 10 ની -12 ઘાત. તો pH વત્તા pOH આનો સરવાળો કેટલો આવશે 12. હવે જ્યારે pH વત્તા pOH નો સરવાળો કેટલો હતો 14 હતા તો આપણે આની વસ્તુ આપણે ભણી ગયા 0 14 અને 7 લેસ ધેન 7 તો દ્રાવણનો પ્રકાર કેવો છે તો કે એસિડિક, ગ્રેટર ધેન 7 તો દ્રાવણનો પ્રકાર કેવો છે તો કે બેઝિક, ઇક્વલ ટુ 7 તો આપણને ખબર છે કેવું છે ન્યુટ્રલ. આને આ બાબત આપણે 62 ડિગ્રી સેલ્સિયસે વાત કરવી હોય 62 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વાત આપણે કરવી હોય તો આ વેલ્યુમાં ચેન્જ થશે. અહીંયા 0 pH વત્તા pOH કેટલો આવશે 13. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાં આવશે 65. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાં આવશે 65. લેસ ધેન 65 તો દ્રાવણ કેવું હશે એસિડિક, ગ્રેટર ધેન 65 તો દ્રાવણ કેવું હશે બેઝિક. આપણે નાનપણથી આ ભણતા આવી કે ભાઈ ઇક્વલ ટુ 7 હોય pH ઇક્વલ ટુ 7 તો દ્રાવણ કેવું હોય તો કે તટસ્થ ન્યુટ્રલ હોય, ગ્રેટર ધેન 7 હોય તો કેવું હોય તો કે બેઝિક હોય, લેસ ધેન 7 હોય તો કેવું હોય તો કે એસિડિક હોય. પણ આ એક બાબત પાસે ગંભીરતાથી લેવાની છે. હવે આની આ બાબત મારે આની માટે વાત કરવી હોય કોઈ તાપમાને Kw ની વેલ્યુ છે 10 ની -12 ઘાત તો અહીં 0 થી 12 અહીં ન્યુટ્રલ પોઈન્ટ C 6 આવશે. 6 આવશે ન્યુટ્રલ પોઈન્ટ. લેસ ધેન 6 તો દ્રાવણ કેવું હશે તો કે એસિડિક, ગ્રેટર ધેન 6 તો દ્રાવણ કેવું હશે તો કે બેઝિક અને ઇક્વલ ટુ 6 હશે તો દ્રાવણ કેવું હશે ન્યુટ્રલ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યનું છે કે તાપમાનના વધારા સાથે Kw ની કિંમતમાં વધારો થાય 825 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 826 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આપણે pH 7 હોય તો એવું નથી સમજવાનું હરેક કિસ્સાની અંદર કે pH 7 હોય તો દ્રાવણ તટસ્થ હોય. આવું હોય તે બની શકે 862 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ કેટલી છે તો કે 10 ની -13 ઘાત તો pH વત્તા pOH કેટલા થાય 13. તો અહીંયા મિડલ પોઈન્ટ શું આવશે 65 વેલ્યુ છે ન્યુટ્રલ છે, લેસ ધેન તો એસિડિક, ગ્રેટર ધેન તો બેઝિક. આને આધારે એક ક્વેશ્ચન
આના આધારે એક આપણે ક્વેશ્ચન બનાવવો હોય કે આવી રીતથી કોઈ ક્વેશ્ચન આપણી પાસે આવે કે when water is heated at 62 degree celsius temperature its pH will become LHC pH तो कि 6.5 the nature at this temperature will be acidic છે basic છે neutral છે કે cannot be said એટલે કે આપણે એના વિશે કોઈ કહી શકતા નથી આપણા મગજની અંદર શું હોય કે pH less than 7 એટલે આપણે એવું માની લઈએ કે કેવો છે તો કે એસિડિક પણ આપણે ઈ જોવાનું છે કે અહીંયા 62 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH કેટલી છે 6.5 એટલે 62 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH વત્તા pOH ની વેલ્યુ કેટલી છે તો કે 13 તો આની સાપેક્ષમાં આનો પ્રકાર કેવો આવે તો કે ન્યુટ્રલ આવે આપણે એસિડિક અથવા તો બેઝિક લખી નાખી પણ વ્યવસ્થિત રીતે જોવાનું છે જોઈને ક્વેશ્ચનને સમજવાનું છે અને સમજીને એનો આન્સર આપવાનો છે એટલે આ એક ખાસ અગત્યનો ટોપિક હતો તમને NCERT ની અંદર આપેલો નથી પણ તમે તમારી રીતે વ્યવસ્થિત રીતે કલેક્ટ કરી અને નોટ કરી નાખજો બીજી બાબતની આપણે વાત કરી હતી કે કોઈ S+ ની સાંદ્રતા અથવા તો OS- ની સાંદ્રતા લેસ ધેન 10 ની -6 ઘાત હોય લેસ ધેન 10 ની -6 ઘાત તો આપણે ત્યારે પાણીમાંથી H2O માંથી S+ ની સાંદ્રતા અથવા તો બેઝિક દ્રાવણ હોય તો OH- ની સાંદ્રતાને કાઉન્ટ કરવાનું એને લગતા આપણે દાખલા લાસ્ટ ટાઈમમાં આપણે જોયા હતા સ્ટ્રોંગ એસિડ માટે આજે આપણે ભણવાના છે સ્ટ્રોંગ બેઝ માટેની pH ફોર સ્ટ્રોંગ બેઝ માટે કેલ્ક્યુલેટ pH at 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને તાપમાન ન આપેલું હોય તો સમજો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ આપણે pH ની ગણતરી કરવાની છે 10 ની -2 ઘાત મોલર NaOH 10 ની -3 ઘાત મોલર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ 10 ની -7 ઘાત મોલર NaOH ને 10 ની -6 ઘાત કેવો H તો પહેલા આપણે 10 ની -2 ઘાત દાખલો એક વ્યવસ્થિત રીતે તમારી જાતે તમારે સમજવાનો છે પણ અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે pH વત્તા pOH આનું મૂલ્ય કેટલું છે તો કે 40 ક્યારે તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH વત્તા pOH કેટલા છે 40 પહેલા નંબરનો દાખલો આપણે ગણી કે 10 ની -2 ઘાત મોલર NaOH તો NaOH નું એકવાર સોલ્યુશન જલીય દ્રાવણ લેવામાં આવે તો NaOH ના જલીય દ્રાવણમાં આપણને શું મળશે તો કે Na+ એકવાસ અને OH- એકવાસ Na+ એકવાસ અને OH- એકવાસ અહીંયા ખ્યાલ છે કે NaOH છે પ્રબળ બેઝ છે તો અહીં 10 ની -2 ઘાત મોલર સાંદ્રતાની 10 ની -2 ઘાત છે તો OH ની તે કેટલી આવશે તો કે 10 ની -2 ઘાત અને આની તે સાંદ્રતા કેટલી આવશે 10 ની -2 ઘાત તો અહીં આપણે ખ્યાલ આવી ગયો કે OH- ની સાંદ્રતા કેટલી છે 10 ની -2 ઘાત પહેલા આપણે pOH મેળવી નાખી pOH - log pOH log OH- ની સાંદ્રતા to the base 10 તેથી pOH - log OH- ની સાંદ્રતા કેટલી છે તો કે 10 ની -2 ઘાત to the base 10 pOH ઘાત આગળ આવે માઈનસ પ્લસ log 10 to the base 10 એટલે વેલ્યુ કેટલી થઈ જશે 1 તો આપણે અહીંયા આપણી પાસે pOH કેટલી આવી તો કે pOH 2 આવી pOH કેટલી આવી 2 pOH 2 તો અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH વત્તા pOH ની વેલ્યુ કેટલી છે તો કે 12 pOH ની વેલ્યુ કેટલી આવી તો કે 2 સોરી pH વત્તા pOH ની વેલ્યુ કેટલી છે તો કે 40 તો કેટલી આવી તો કે 14 તેથી pH અહીંયા 2 પ્લસ છે બરાબર નું તો શું આવશે માઈનસ તો 10 ની -2 ઘાત મોલર NaOH ની pH કેટલી આવશે 12 આપણે pH ગણવાનું કીધું pOH ગણવાની કીધી નથી નકર આપણે અહીં ભૂલ કરીને pOH મેળવી નાખીને આન્સર આવી ગયો તો એ આન્સર આપણો ખોટો હતો બીજી એક પદ્ધતિથી તમને શીખવાડું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ કેટલી છે તો કે Kw = 10 ની -14 ઘાત
Kw તમે શું લખી શકો તો કે S+ ની સાંદ્રતા ગુણ્યા OS- ની સાંદ્રતા. Kw S+ ની સાંદ્રતા ગુણ્યા OS- ની સાંદ્રતા. Kw ની વેલ્યુ કેટલી છે તો કે 10 ની -9 ઘાત. S+ ની સાંદ્રતા OS- ની સાંદ્રતા તમને અહીં આપેલી છે, કેટલી આપેલી છે તો કે 10 ની -2 ઘાત. S+ ની સાંદ્રતાને તમે કરતા બનાવો તો S+ ની સાંદ્રતા શું લખીએ કે તો કે 10 ની -14 ઘાત ના છેદમાં 10 ની -2 ઘાત. છેદની અંદર 10 ની -2 ઘાત છે, અંશમાં જાય તો કેવી થઈ જશે? છેદમાં માઈનસ છે, અંશમાં જાય તો કેવી થઈ જશે? પ્લસ. આધાર સરખો તો ઘાતનો સરવાળો -14 + 2 એટલે કેટલા આવશે? 10 ની -12 ઘાત. S+ ની સાંદ્રતા તમારી પાસે મળી ગઈ, તો તમારી પાસે PS નું સૂત્ર છે, PS = -log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. તેથી તમારે આપણી પાસે શું છે તો કે S+ ની સાંદ્રતા છે. S+ ની સાંદ્રતા કેટલી છે? 10 ની -12 ઘાત. તો pH - log S+ ની સાંદ્રતા. S+ ની સાંદ્રતા આપણને કેટલી મળી તો કે 10 ની -12 ઘાત ટુ ધ બેઝ 10. તેથી ઘાત છે આગળ આવશે log ની અંદર, માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. 12 log 10 ટુ ધ બેઝ 10 કેટલા થઈ જશે? 1. તેથી pH કેટલી આવશે? 12. આપણી પાસે બે રીત છે. આ પહેલી રીતથી આપણે ગણ્યા, એની અંદર સરળ રીતે આપણે ગણી શકાય, અને આ બીજી રીત છે. બંને રીતથી pH આપણે મેળવી શકીએ. બને ત્યાં સુધી આ રીત આપણે વાપરવી કે પહેલા pOH મેળવી નાખી, pOH પછી pH વત્તા pOH સંબંધ, આની ઉપરથી તમારે pH મેળવી નાખવી. તો વિદ્યાર્થી મિત્રો આપણને એટલીસ્ટ ખ્યાલ આવે કે pH ની ગણતરી કઈ રીતે કરવાની છે. બીજા દાખલા તરફ આગળ વધીએ. દાખલો નંબર 2, 10 ની -3 ઘાત મોલર CaOH2 પેક. અહીંયા પણ ખબર પડી જાવી જોઈએ કે ડાયએસિડિક માં આખો બેઝ આપેલો છે આપણને NaOH. NaOH નું એકવાર સોલ્યુશન લેવામાં આવે તો શું બનશે તો કે Ca+2 2OH-. શું બનશે? 2OH-. અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતા કેટલી આપેલી છે? 10 ની -3 ઘાત. આ 1 મોલ માંથી 1 માંથી કેટલા OH બને છે તો કે 2 મોલ. તો કે 10 ની -3 ઘાત, તો 10 ની -3 ઘાત Ca+2 અને આ કેટલું બનશે? 2 ગુણ્યા 10 ની -3 ઘાત. તો અહીં OH- ની સાંદ્રતા આપણી પાસે OH- ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 2 ગુણ્યા 10 ની -3 ઘાત. OH- ની સાંદ્રતા આપણી પાસે છે, એની ઉપરથી pH ની કિંમત આપણને મળી જાય તો pH POH આપણને મળી જાય. POH - log OH- ની સાંદ્રતા, આધાર કેટલો છે? 10. તેથી pOH - log OH- ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 2 ગુણ્યા 10 ની -3 ઘાત, આધાર કેટલો છે તો કે 10. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોગના નિયમો વાપરવા પડશે. POH log A into B, log A into B, તો log A વત્તા log B, પણ આગળ કઈ સાઈન છે તો કે માઈનસ, તો શું આવશે તો કે -log 2 ટુ ધ બેઝ કેટલો છે? આધાર કેટલાનો છે તો કે 10 નો, માઈનસ log 10 ની -3 ઘાત, આધાર કેટલો છે તો કે 10 નો. log 2 ની વેલ્યુ કેટલી છે તો કે 0.3010. log ની અંદર ઘાત આગળ આવી આવશે, -3 ઘાત છે આગળ આવે તો માઈનસ માઈનસ પ્લસ. log 10 ટુ ધ બેઝ 10 એટલે કેટલા આવશે? 1. 3 - 0.3010 એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી આવશે? 2.7. 2.7. શું મળ્યું આપણને? POH મળી. તો એની ઉપરથી આપણી પાસે એક સૂત્ર છે કે pH વત્તા POH. આપણને મેળવવાનું કીધું pH. ક્યારે? તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો pH મેળવવા માટે pH વત્તા POH સંબંધ. POH ની વેલ્યુ કેટલી આવી તો કે 2.7 કેટલા હશે તો કે સંબંધ 2.7. આ બાજુ કેવા છે? પ્લસ, બરાબર મૂળ પર જાય તો કેવા આવશે? માઈનસ. જવાબ કેટલો આવશે? 11.3. pH કેટલી આવશે? 11.3. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો OH ની સાંદ્રતા 1 મોલ માંથી કેટલા બનશે? 2 મોલ. તો OH- તો અહીં સાંદ્રતા કેટલી હતી? 10 ની -3 ઘાત. તો OH- ની સાંદ્રતા કેટલી આવશે તો કે 2 ગુણ્યા 10 ની
3 ઘાત. હવે આપણે ત્રીજા નંબરનો ખૂબ અગત્યનો દાખલો છે એના તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો ગણતા પહેલા એક તમને નોટ લખાવેલી છે. નોટ અગત્યની છે, તમને ખ્યાલ હોવો જોઈએ. એસિડ માટે આપણે લખેલી છે. યાદ રાખજો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્ટ્રોંગ એસિડ અથવા તો બેઝમાં S+ અથવા તો OH- ની સાંદ્રતા જ્યારે આપણે 10⁻6 ઘાત કરતા નાની આપેલી હોય, 10⁻6 ઘાત કરતા કેવી આપેલી હોય, નાની, ત્યારે આપણે S+ અથવા તો OH- એસિડ હશે તો હું આપણે લઈશું S+ અને બેઝ હશે તો હું લઈશું OH-. ક્યાંથી એની ગણતરી કરવાની છે? તો કે વોટરમાંથી તેની ગણતરી કરવાની છે. એસિડ માટે આપણે ભણી ગયા, બેઝ માટે આપણે ભણવાનું છે. ત્રીજા નંબરનો દાખલો આપણી પાસે બેઝ માટેનો છે કે બેઝ 10⁻ કેટલી ઘાત છે? 7 ઘાત NaOH. 10⁻7 ઘાત મોલર NaOH. અહીં NaOH નું એકવાર સોલ્યુશન લેવામાં આવે તો NaOH નું એકવાર સોલ્યુશન શું બનાવશે? તો કે Na+ અને OH-. આયનની સાંદ્રતા કેટલી છે? તો કે 10⁻7 ઘાત. તો Na+ ની સાંદ્રતા કેટલી આવશે? 10⁻7 ઘાત. તો OH ની કેટલી આવશે? 10⁻7 ઘાત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આગળ વધી તો OH- ની સાંદ્રતા અહીં તમારી પાસે છે કે OH- ની સાંદ્રતા કેટલી છે? તો કે OH- ની સાંદ્રતા 10⁻7 ઘાત છે. કેટલી છે? 10⁻7 ઘાત. 10⁻7 ઘાત પ્રમાણે આપણે POH મેળવવા જઈએ તો POH - log OH- ની સાંદ્રતા આધાર કેટલાનો છે? તો કે 10 નો, માઈનસ log OH- ની સાંદ્રતા કેટલી છે? તો કે 10⁻7 ઘાત. આધાર કેટલો છે? 10 નો. log ની અંદર ઘાત આગળ આવે, માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. log 10 આધાર 10 એટલે કેટલો થઈ જશે? 1. તો POH ની વેલ્યુ કેટલી આવી? તો કે 7. આપણે જાણીએ છીએ કે pH વત્તા POH 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સરવાળો કેટલો થાય? 14. pOH આપણને કેટલી મળી? તો કે pOH આપણને મળી 7. તો pH + 7 = 14. 7 અહીં પ્લસ છે બરાબર નો ઉપર જાય તો માઈનસ 14 - 7 એટલે pH કેટલી આવશે? 7. pH અથવા તો pOH બે માંથી 7 મળે એટલે આપણને ખબર પડી ગઈ કે દ્રાવણ છે ન્યુટ્રલ છે, તટસ્થ છે. આપણે જાણીએ છીએ કે NaOH નું બેઝિક દ્રાવણ, NaOH નું દ્રાવણ જલીય દ્રાવણ હોય તો બેઝિક હોય, કારણ કે NaOH સ્ટ્રોંગ બેઝ છે. હવે અહીંયા મિસ્ટેક ક્યાં કરી છે? આ 7 તો આવવી જોઈએ નહીં, 7 કરતા કેવી આવવી જોઈએ? મોટી. તો આ વેલ્યુ 7 કરતા નાની કેમ મળી? 7 કરતા નાની વેલ્યુ મળવાનું કારણ શું હશે? તો કે આપણે અહીં S+ ની સાંદ્રતા માત્ર ને માત્ર NaOH માંથી જ લીધી છે, H2O માંથી લીધી નથી. પહેલા જ આપણે વાત કરી કે સ્ટ્રોંગ એસિડ અથવા તો સ્ટ્રોંગ બેઝ ની જ્યારે સાંદ્રતા 10⁻6 ઘાત કરતા નાની હોય ત્યારે S+ અને OH- ની સાંદ્રતા પાણીમાંથી તે ગણતરીમાં લેવી. તો આ એક વસ્તુની જો આપણે મિસ્ટેક કરશું તો આપણો જવાબ જે આવશે ખોટો આવશે. અને જવાબ ખોટો ન આવે એની પૂરેપૂરી આપણે તકેદારી રાખવી પડશે. હવે અહીંયા OH- ની સાંદ્રતા આપણે માત્ર NaOH માંથી નથી લેવાની, પણ H2O માંથી તે લેવાની છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O માં OH- અને S+ ની સાંદ્રતા કેટલી છે? તો કે 10⁻7 ઘાત. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H+ અને OH- ની સાંદ્રતા કેટલી છે? તો કે 10⁻7 ઘાત. તો અહીં H2O માંથી H+ અને OH- H+ ની સાંદ્રતા એટલે 10⁻7 ઘાત છે અને OH- ની સાંદ્રતા કેટલી છે? 10⁻7 ઘાત. તેથી OH- ની સાંદ્રતા NaOH માંથી કેટલી છે? તો કે 10⁻7 ઘાત અને H2O માંથી કેટલી છે? તો કે 10⁻7 ઘાત. OH- ની સાંદ્રતા કેટલી મળશે?
કોમન કાઢી લો 10 ની -7 ઘાત વત્તા 10 ની -7 ઘાત એટલે આપણને ખ્યાલ આવી ગયો કે 2 ગુણ્યા 10 ની -7 ઘાત આ કોની સાંદ્રતા મળી તો કે OH માઈનસ ની OH માઈનસ ની સાંદ્રતા આપણને મળી ગઈ તો OH માઈનસ ની સાંદ્રતા ઉપરથી POH આપણને મળી જશે કે POH માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા આધાર કેટલાનો છે તો કે 10 નો તેથી POH માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા કેટલી છે આપણી પાસે તો કે 2 ગુણ્યા 10 ની -7 ઘાત OH માઈનસ ની સાંદ્રતા 2 ગુણ્યા 10 ની -7 ઘાત આધાર કેટલાનો છે તો કે 10 નો અહીંયા આપણે log ના નિયમો વાપરવા પડશે log a * b આપણે શું લખીએ કે તો કે log a + log b પણ આગળ કઈ નિશાની છે માઈનસ ની એટલે માઈનસ log 2 આધાર કેટલાનો છે તો કે 10 નો માઈનસ log 10 ની માઈનસ કેટલી ઘાત છે તો કે 10 ની -7 ઘાત આધાર કેટલાનો છે તો કે 10 નો log 2 ની વેલ્યુ આપણે જાણી છે 0.3010 આ log ની અંદર ઘાત આગળ આવશે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ log 10 તો આધાર 10 નો એટલે વેલ્યુ કેટલી થઈ જશે 1 7 - 0.3010 7 - 0.3010 એટલે કેટલી આવશે વેલ્યુ 6.7 કોની વેલ્યુ મળી તો કે POH ની હવે આપણને ખ્યાલ છે કે pH વત્તા POH આનો સરવાળો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો છે 14 POH ની કિંમત કેટલી છે તો કે 6.7 pH વત્તા POH ની વેલ્યુ મૂકી 6.7 તો pH 6.7 બાદ કરશું એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી આવશે 7.3 કેટલી આવશે 7.3 તો હવે અહીં આપણે આ ખ્યાલ આવ્યો કે pH > 7 અહીં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે pH > 7 એટલે દ્રાવણ કેવું હોય બેઝિક હોય તો અહીં એને હોય છે બેઝ છે આપણે જે ધ્યાન છે આપણને ખ્યાલ છે કે દ્રાવણ કેવું હશે બેઝિક હશે તો વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો તમારી જાતે તમે પ્રેક્ટિસ કરજો તમને આ સ્ટ્રોંગ બેઝ માટે કે સ્ટ્રોંગ બેઝ તમને આપેલા હોય તેની pH કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો એવું તમને ગણાય આપણે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ ની pH આપણે કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા હવે નેક્સ્ટ પીરિયડ ની અંદર વીક એસિડ અને વીક બેઝ માટે pH કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ આપણે જોશું અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ આભાર